चलो હવે આપણું ટાઇટલ છે આયનીય ત્રિજ્યા। તો પ્રશ્ન એ છે કે ભાઈ આયનીય ત્રિજ્યા એટલે શું? તો પેલા આયન એટલે શું? તો પરમાણુમાં જો ઇલેક્ટ્રોન દૂર થાય અને ઉપર ચાર્જ, માની લો પરમાણુ એ છે, પરમાણુ એ છે અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય અને એ પ્લસ બને તો આને નામ આપીશું ધન આયન। આને નામ આપીશું ધન આયન। કેમ? પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થયો અને એ પ્લસ બન્યું તો એને નામ આપીશું ધન આયન। ચલો ઈ થઈ ગયો આપણા માટે ધન આયન। હવે પ્રશ્ન એ છે કે ભાઈ ઈ થઈ ગયો ધન આયન, તો ઈ થઈ ગયો ધન આયન, તો અહીંયા બીજી વાત કંઈક આવી કરી કે ભાઈ માની લો પરમાણુ એ છે અને એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો ઈ થઈ ગયો કેવો આયન? ઋણ આયન। આમ મારી પાસે બે પ્રકારના આયનો બનશે। કોઈ એક એ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનશે, કોઈ એક એ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી અને કેવો આયન બનશે? ઋણ આયન બનશે। તો મારી પાસે બે વિકલ્પો છે, કાં તો ધન આયન કાં તો ઋણ આયન। ચલો કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે। હવે પ્રશ્ન એ છે કે આયોનિક સંયોગ, આયોનિક ત્રિજ્યા ગણવી કેમ? તો અહીં પહેલો મુદ્દો તો આવો લખ્યા, તો ખાલી ધન અને ઋણ આયનની માહિતી હતી। પહેલો મુદ્દો કંઈક આવ્યો લખ્યો કે આયોનિક સંયોજનમાં રહેલા, આયોનિક સંયોજનમાં રહેલા, તો આ આયોનિક સંયોજન એટલે શું? તો ધારો કે Na અને Cl જેમાં એક ધન આયન અને એક ઋણ આયન આવેલો હોય એવા સંયોજનને અત્યારે આયોનિક સંયોજન કહીએ। તો આયોનિક બંધથી જોડાયેલા સંયોજનને નામ અપાય આયોનિક સંયોજન। તો આયોનિક સંયોજનમાં રહેલા, આયોનિક સંયોજનમાં રહેલા બરાબર કોની વાત કરીએ છીએ? કાં તો ધન આયન કાં તો ઋણ આયન। તો આયોનિક સંયોજનમાં રહેલા કાં તો ધન આયન કાં તો ધન આયન બરાબર છે, અને ઋણ આયન, ધન આયન અને ઋણ આયનના કેન્દ્ર વચ્ચેના સરેરાશ મૂલ્યને, સરેરાશ મૂલ્યને શું નામ આપીશું? આયનીય ત્રિજ્યા કહે છે। અથવા કેન્દ્ર વચ્ચેના અંતરને શું નામ આપીશું? આયનીય ત્રિજ્યા। તો ધનાયન અને ઋણાયન છે એ આયોનીય સંયોજન માટે લાગુ પાડી શકાય। હવે પ્રશ્ન છે કે આમની વચ્ચેના અંતરથી આપણે એમ ન લખીએ સરેરાશ મૂલ્ય, કારણ કે ધનાયન થોડો નાનો હોય, ઋણાયન મોટો હોય, વચ્ચેના અંતરથી, વચ્ચેના અંતરથી આવું લખીએ, વચ્ચેના અંતરથી શું માપી શકાય છે? તો કે આયનીય ત્રિજ્યા માપી શકાય છે, માપી શકાય છે। હવે પ્રશ્ન એ છે કે ભાઈ ધન આયનની ત્રિજ્યા કેવી અને ઋણ આયનની ત્રિજ્યા કેવી, તો જેથી આયોનિક ત્રિજ્યા મળે। તો પહેલું કંઈક આમ લખી કે ભાઈ માની લો કે ધન આયનની ત્રિજ્યા, તો પ્રશ્ન એ છે કે આ ધન આયનની ત્રિજ્યા કેવી હોય? તો હંમેશા પરમાણુ કરતા ધન આયનની, પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા, પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા પ્રમાણમાં, પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા પ્રમાણમાં નાની હોય છે, નાની હોય છે। એનો અર્થ એવો કહી શકાય કે તમે કોઈ એક એટમ લ્યો, એમાંથી પોઝિટિવ ચાર્જ ધરાવતો આયન બનાવો, એટલે ધન આયન બનાવો તો એ કદમાં થોડોક નાનો થઈ જાય। પ્રશ્ન એ છે એવું કેમ થતું હશે? બરાબર છે। તો ઉદાહરણ તરીકે લખીએ સોડિયમની ત્રિજ્યા અને સોડિયમ પ્લસની ત્રિજ્યા।
આ કોઈ યાદ રાખવાનું નથી, બરાબર છે। ખાલી આપણે એટલા માટે આ કિંમતો લખીએ છીએ કે આપણને ખબર પડે કે પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા પ્રમાણમાં કેવી હોય છે, તો કે નાની હોય છે। તો સોડિયમની ત્રિજ્યા માન લો કે 186 પાઇકોમીટર લખીએ, 186 પાઇકોમીટર લખીએ તો સોડિયમ પ્લસ 95 પાઇકોમીટર છે। એનો અર્થ એવો થયો કે પરમાણુ સોડિયમ કરતા ધન આયન સોડિયમની ત્રિજ્યા પ્રમાણમાં નાની છે। પરમાણુ સોડિયમ કરતા ધન આયન સોડિયમ પ્લસ ની ત્રિજ્યા પ્રમાણમાં કેવી છે, નાની। તો પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા હંમેશા કેવી હોય છે, નાની હોય છે। હવે પ્રશ્ન ઈ થયો, જો પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા નાની હોય, જો પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા નાની હોય તો આનું કારણ શું, તો કે કારણ કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, સમાન હોય છે। જેમ કે સોડિયમ તો 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન, પરમાણુમાં હંમેશા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, જેમ કે સોડિયમ 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન। હવે જોજો, જ્યારે સોડિયમ પ્લસ આયનમાં Na પ્લસ આયનમાં બરાબર છે, શું લખીએ તો કે પ્રોટોન તો 11 ના 11 જ રહેશે, પરંતુ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, 10। પ્રોટોન તો 11 ના 11 જ રહે, પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, 10। તો હું એમ બોલું કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થયો, ઘટાડો। ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થયો, ઘટાડો। અહીં 11 ઇલેક્ટ્રોન હતા, અહીં કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા, 10। તો પ્રોટોન ઇનાય જ રહ્યા, ઇલેક્ટ્રોન ઘટી ગયા, પરિણામે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઓછા થાય તો કેન્દ્રનું આકર્ષણ બળ વધે। તેથી બરાબર શું થશે, કેન્દ્રનું આકર્ષણ બળ હંમેશા વધે છે, કેન્દ્રનું આકર્ષણ બળ હંમેશા વધે। શેમાં, સોડિયમ પ્લસ આયનમાં। શું કામ વધ્યું, પ્રોટોન 11 ના 11 બે જગ્યા હરખા રહ્યા, અહીંયા 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાડે, અહીં 11 પ્રોટોન 10 જ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાડે, તો આકર્ષણ બળમાં શું થયું, વધારો। તમે ટેકનિકલી આવું સમજી શકો કે ક્લાસરૂમમાં 100 વિદ્યાર્થીઓ બેઠા છે, હું ભણાવનાર શિક્ષક છું, તો હું જો કેન્દ્ર ગણું કે પ્રોટોન ગણું, બરાબર છે, તો મારું આકર્ષણ બળ કેટલા વ્યક્તિઓમાં વહેંચાયેલું છે સ્ટુડન્ટમાં, તો કે 100 સ્ટુડન્ટમાં। હવે એમાંથી માની લો 10 જ કરી દેવામાં આવે, તો હવે મારું આકર્ષણ બળ માત્ર કેટલા, મારે કેટલા વ્યક્તિઓનું ધ્યાન રાખવું પડશે, 10 જ। તો હું ધ્યાન વધારે સારી રીતે રાખીશ, કેમ કે કેન્દ્રનું આકર્ષણ બળ, મારું આકર્ષણ બળ વધશે, હું એક એક વિદ્યાર્થી નોટ ચેક કરીશ, એને લેસન કર્યું છે કે નહીં, એને વાંચ્યું છે કે નહીં, ડોટ પૂછીશ, પણ 100 વિદ્યાર્થીમાં એ શક્ય બનવાનું નથી। કેમ નથી બનવાનું, કે મારું આકર્ષણ બળ 100 જણમાં વહેંચાયેલું છે, અને હવે કેટલા જણમાં વહેંચાયેલું રહ્યું, 10 જણમાં। તો કેન્દ્રનું આકર્ષણ બળ વધે છે અને પરિણામે કક્ષાઓ સંકોચાય। ઈ લીટી હંમેશા યાદ રાખો કે જ્યાં જ્યાં કેન્દ્રનું આકર્ષણ બળ વધે ત્યાં કક્ષાઓ સંકોચાય, જ્યાં જ્યાં કેન્દ્રનું આકર્ષણ બળ વધે ત્યાં કક્ષાઓ સંકોચાય, અને કક્ષાઓ સંકોચાય તો કદમાં ઘટાડો થાય। તો હંમેશા પરમાણુ કરતા, આનો અર્થ એવો થયો, હંમેશા પરમાણુના કદ કરતા આમ લખીએ, પરમાણુના કદ કરતા, કોની વાત કરીએ, આયનનું કદ, કયા આયનની વાત આવે, ધન આયનનું કદ હંમેશા નાનું છે, ધન આયનનું કદ હંમેશા નાનું છે। તો પરમાણુનું કદ મોટું અને ધન આયનનું કદ હંમેશા કેવું છે, નાનું છે। તો હંમેશા સોડિયમ પ્લસ આયન
કદનો ક્રમ તો હંમેશા પરમાણુના કદ કરતા ધન આયનનું કદ કેવું છે? ઓછું છે. ચાલો ઋણ આયનની વાત કરીએ તો પરમાણુ કરતા ઋણ આયનનું કદ હંમેશા કેવું હશે? હંમેશા વધારે હશે. પરમાણુ કરતા ઋણ આયનનું કદ હંમેશા કેવું હશે? વધારે. હવે પ્રોબ્લેમ એ છે કે ભાઈ પરમાણુ કરતા ઋણ આયનનું કદ કેમ હંમેશા વધારે? એવું કયું ફેક્ટર છે કે જેથી પરમાણુ કરતા ઋણ આયનનું કદ હંમેશા વધારે? તો ઉદાહરણથી શરૂઆત કરીએ તો માની લો ક્લોરીન પરમાણુ એની ત્રિજ્યા લખીએ અને ક્લોરીન ઋણ આયન એની ત્રિજ્યા લખીએ. હું પુનઃ કહું, આ ત્રિજ્યાઓ યાદ રાખવાની નથી, માત્ર લખીએ છીએ કે ખબર પડે કે ભાઈ પરમાણુ કરતા ક્લોરીન ઋણ આયનની ત્રિજ્યા અથવા ફ્લોરીન આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું તો ફ્લોરીનની ત્રિજ્યા હંમેશા કેવી છે? તો કે અહીંયા છે એ ઓછી છે. તો અહીંયા ફ્લોરીન માટે આપણને આપ્યું છે, અહીં ક્લોરીનને બદલે ફ્લોરીન આપેલું છે તો ફ્લોરીન જ લખીએ. તો ફ્લોરીનની ત્રિજ્યા બરાબર કેટલી છે? 56 પાઇકોમીટર છે. તો ફ્લોરીન માઇનસ 135 પાઇકોમીટર. આ વેલ્યુ તમે ચેક કરી લેજો બરાબર છે કે ફ્લોરીન માટે કિંમત કેટલી છે? તો કે અહીંયા આમ છે ને ઓલામાં 64 પાઇકોમીટર. ચલો પરમાણુ ત્રિજ્યા અહીં 64 છે, અહીંયા આયનની ત્રિજ્યા 136 પાઇકોમીટર છે. તો ફ્લોરીન કરતા ફ્લોરીન માઇનસનું કદ મોટું છે. આપણે તો મેઇન આ જોવાનું, ફ્લોરીન કરતા ફ્લોરીન માઇનસ, આ કિંમતો યાદ રાખવાની. ફ્લોરીન કરતા ફ્લોરીન માઇનસનું કદ પ્રમાણમાં કેવું છે? મોટું છે. કેમ આવું થયું? તો કીધું કારણ કે ફ્લોરીન પરમાણુમાં કેટલા પ્રોટોન હતા? 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર છે. ફ્લોરીન પરમાણુમાં 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન હોય છે. હવે મારે ફ્લોરીનનો કેવો આયન બનાવવો છે? ઋણ આયન. તો ફ્લોરીન માઇનસ આયનમાં 9 પ્રોટોન તો અચળ જ રહે, પણ એક માઇનસ આવ્યો એટલે એક ઇલેક્ટ્રોન વધ્યો. તો 9 ને 10 ઇલેક્ટ્રોન, તો 10 ઇલેક્ટ્રોન હોય છે. પરિણામે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય છે? વધારો. અહીંયા શું હતું? ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો. 11 હતા એને બદલે 10 થયા. આ શું થયું? 9 હતા એને બદલે 10 થયા. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થયો. જો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય, તો તમે એવું બોલી શકો કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થયો. ફ્લોરીન કરતા ફ્લોરીન માઇનસ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થયો? વધારો થયો. જો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય તો તમે એમ બોલી શકો કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે. બરાબર. હવે આનો સીધો સાદો અર્થ એવો થાય કે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઘટે તો કેન્દ્રનું આકર્ષણ બળ વધે, અને પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધે તો કેન્દ્રનું આકર્ષણ, પેલા 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાડતા, હવે 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ. સંખ્યા વધી ક્લાસરૂમમાં વિદ્યાર્થી, તો આકર્ષણ બળમાં શું થયો? ઘટાડો. અને ધ્યાન રાખવાની વૃત્તિમાં ઘટાડો થઈ ગયો, આકર્ષણ બળ ઘટે છે. આકર્ષણ બળ ઘટે છે તો કક્ષાઓ વિસ્તરણ પામવું એટલે મોટી થાય છે. કક્ષાઓ મોટી થાય છે. કક્ષાઓનું કદ વધે છે. અને કક્ષાઓનું કદ વધે તો પરમાણુ કરતા ઋણ આયનનું કદ હંમેશા કેવું છે? ઋણ આયનનું કદ હંમેશા કેવું છે? મોટું છે. તો ક્રમ આવો થયો કે ઇન જનરલ, સામાન્ય રીતે
बराबर शू तो कि ऋण आयन आ कोनो क्रम छे कदनो क्रम चलो सामान्य रीते ऋण आयन सौथी मोटो बराबर पछी कोण तो के परमाणु અને પછી કોણ તો કે ધન આયન સામાન્ય રીતે ઋણ આયન સૌથી મોટો પછી કોણ તો કે પરમાણુ અને પછી કોણ તો કે ધન આયન સામાન્ય રીતે ઋણ આયન સૌથી મોટો પરમાણુ પછી અને ધન આયન એનાથી નાનો તો આ આયનનું કદનો ક્રમ છે बराबर तो आ आयोनिक त्रिज्या है बराबर है तरत ज एक क्वेश्चन लखी चलो क्वेश्चन लखी के अहींया छे ए मान लो आम लखी के परमाणुना कदनो क्रम लखो बराबर है चलो तो अहींया छे ए क्लोरीन अने बी क्लोरीन माइनस तो स्वाभाविक है કે કદનો ક્રમ આન્સર કદનો ક્રમ ક્લોરીન પરમાણુ કરતા ક્લોરીન માઇનસ આયનનું કદ મોટું હશે કારણ કે ઋણ આયનનું કદ હંમેશા મોટું છે ચલો ઋણ આયનનું કદ મોટું છે બરાબર ઠીક છે મોટું છે ચલો આમ જ લખી તો કદનો ક્રમ આ થયું बराबर है हजी आगळ गया ने क्वेश्चन लख्यु के परमाणुना कदनो क्रम लखવો છે बराबर शू तो कि मैग्नेशियम ए અને बी तरीके मैग्नेशियम +2 तो प्लस નું કદ હંમેશા નાનું પરમાણુ કરતા તો આન્સર આવો આવશે આન્સર કદનો ક્રમ મેગ્નેશિયમ નું કદ મોટું અને મેગ્નેશિયમ +2 નું કદ નાનું મેગ્નેશિયમ નું કદ મોટું અને મેગ્નેશિયમ +2 નું કદ પ્રમાણમાં નાનું તો આ હંમેશા MCQ માં પૂછાશે કદનો ક્રમ મેગ્નેશિયમ નું કદ મોટું અને મેગ્નેશિયમ +2 નું કદ હંમેશા નાનું તો આ થઈ ગયો કદનો ક્રમ ચલો હજી એક આમાંનામાં મુદ્દો લખવો છે कि भाई धन आयन ऋण आयन और तटस्थ परमाणु हो तो कदनो क्रम केवो है तो आम लखीए भाई मानी लो के आम लखीए आने हूँ रिमूव करूँ तो आम लखीए मानी लो के बराबर है कदनो क्रम चलो कोई एक परमाणु है तो एनु माटे कदनो क्रम लखो छे चलो जोई तो आम लखी मानी लो क्वेश्चन चलो क्वेश्चन सो ए माटे अथवा पदनो क्रम लखो चलो आउ लखी कोना माटे एक तो ए बीजो ए माइनस और त्रीजो ए प्लस तो पदनो क्रम तो आंसर हमेशा आव आवशे के परमाणुનું કદ હંમેશા કેવું છે પરમાણુનું કદ હંમેશા કેવું છે ઋણ આયન કરતા નાનું ધન આયન કરતા મોટું તો સૌથી પહેલા ક્રમ ઋણ આયનનું કદ સૌથી વધારે પછી પરમાણુનું કદ અને પછી ધન આયન તો ઋણ પરમાણુ અને ધન ઋણ પરમાણુ ધન તો આ થઈ ગયો આયનીય કદ માટેનો ક્રમ હવે टाइटल લખવું છે ક્વેશ્ચન કે ટૂંક નોંધ લખો શું તો કે આયનીકરણ એન્થાલ્પી બરાબર છે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એચ આઈએ કહેવાય આને બરાબર અથવા આની સંજ્ઞા છે आयोनाइजेशन एंथाल्पी अथवा घणी बधी बुकमां आईपी आयनीकरण पोटेंशियल पण छे बहु करता बहु आईएमपी छे पहली टूंक नोंध हती परमाणु त्रिज्या बराबर बीजी टूंक नोंध आयनीकरण एंथाल्पी पण ई लखो એટલે મારે આને રિમૂવ કરવું છે એટલે હું અહીંયા છે આને તમે સ્ક્રીનશોટ લઈ લો હું આને રિમૂવ કરવા માંગુ આનો સ્ક્રીનશોટ લઈ લો હું આને રિમૂવ કરવા માંગુ
આયનીકરણ એન્થાલ્પી મારે લખવું છે તો આયનીકરણ એન્થાલ્પીમાં હું કંઈક આવું લખવા માંગુ છું બરાબર છે ચલો તો હું આને રિમૂવ કરી નાખું દૂર કરી નાખું આયનીકરણ એન્થાલ્પી એટલે શું અને એની ટૂંકનો આયનીકરણ એન્થાલ્પી એટલે શું અને એની ટૂંકનો અંતર આયનીકરણ એન્થાલ્પી आयनीकरण एंथैल्पी चलो तो व्याख्या थी शुरुआत करी अहींया डेल्टा एच आई एच એટલે हीट એટલે ऊर्जा ऊर्जाનું નામ આપ્યું એન્થાલ્પી आयनीकरण એટલે आई फॉर आयोनाइजेशन आयोनाइजेशन अथवा आयोनाइजेशन बराबर है શું તો કે એન્થાલ્પી एंथैल्पी बराबर है तो आयनीकरण एंथैल्पी बराबर है तो एंथैल्पी तो आयनीकरण एंथैल्पी बराबर है आयनीकरण एंथैल्पी એટલે શું आयोनाइजेशन एंथैल्पी એટલે શું ई बात આવશે आयनीकरण एंथैल्पी स्पेलिंग वॉटेवर आप જોઈ લેજો बराबर है एंथैल्पी तो आयोनाइजेशन एंथैल्पी એટલે લીધું આઈ બરાબર છે હવે અહીંયા છે એ આ શું છે તો આયોનાઇઝેશન એનર્જી अथवा नाम છે તો આનું નામ છે ડેલ્ટા એચ આઈ આનું નામ છે આયોનાઇઝેશન આમ લખું છું એનર્જી ઈ એન ઈ આર જી વાય તો આનું નામ થઈ ગયું આઈ આયોનાઇઝેશન એનર્જી તો આનું નામ થઈ ગયું આઈ अथवा आयनीकरण पोटेंशियल अथवा नाम છે आयोनाइजेशन बराबर पोटेंशियल बराबर છે चलो आयनीकरण पोटेंशियल तो આનું નામ છે आईपी तो आईपी आयोनाइजेशन एनर्जी आयनीकरण एंथैल्पी डेल्टा एच आई आयोनाइजेशन पोटेंशियल आईपी आयनीकरण एंथैल्पी ना बता नाम प्रश्न है कि व्याख्या શું છે बराबर तो याद करिए बीजो पाठ एमा आयोनाइजेशन एंथैल्पी आवती थी कि कोई पण परमाणु में रहेला इलेक्ट्रॉन ने अनंत अंतरे लई जवा माटे बस ई तो लखू 1 मोल वायु रूप तटस्थ परमाणु में रहेला तटस्थ परमाणु में रहेला तो 1 मोल वायु रूप तटस्थ परमाणु में रहेला इलेक्ट्रॉन ने क्या लई जवो छे तो कि अनंत अंतरे लई जवा माटे आपी पड़ती ऊर्जा ने नाम अपाय आयनीकरण एंथैल्पी तो 1 मोल वायु तटस्थ परमाणु में रहेला इलेक्ट्रॉन ने क्या लई जवो अनंत अंतरे એટલે કેન્દ્રના આકર્ષણ બળથી દૂર કરી દેવો તો કેન્દ્રના આકર્ષણ બળથી દૂર કરવા માટે જે ઊર્જા બહારથી આપવી પડે એને નામ અપાય આયનીકરણ એન્થાલ્પી હવે હું ડેલ્ટા એચ આઈ લખીશ तो एना आयनीकरण एंथैल्पी कहीशुं तो 1 मोल वायुरूप तटस्थ परमाणु में रहेला इलेक्ट्रॉन ने क्या लई जावो छे अनंत अंतरे लई जवा माटे जे ऊर्जा तमारे आपवी पड़े एने नाम अपाय आयनीकरण एंथैल्पी बराबर अथवा तो आम लखे 1 मोल वायुरूप तटस्थ परमाणु अथवा करीने आम लखे 1 मोल वायुरूप तटस्थ परमाणु माथी इलेक्ट्रॉन दूर करीने
દૂર કરીને ધન આયન બનાવવા આપવી પડતી ઊર્જાને શું નામ અપાય? તો કે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એચ આઈ કહે છે. તો એમ નામ અપાય આયનીકરણ એન્થાલ્પી. એક મોલ વાયુ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન કાઢી નાખો અને કેવો આયન બનાવો? તો કે દૂર કરી અને ધન આયન બનાવવા માટે જે ઊર્જા આપવી પડે એનું નામ છે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એચ આઈ. ચલો ઈ તો આપણે સમજી ગયા. હવે પ્રશ્ન ઈ છે તમારે બહારથી જ્યારે અહીંયા બે વ્યાખ્યા લખી ઉષ્મા શોષક જે કદાચ આપણે જે તે સમય બીજા પાઠમાં લખી હતી. તો ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉમેરાય એને નામ અપાય ઉષ્મા શોષક. શું આમાં ઉમેરાય છે? હા, તો ઉષ્મા ઉમેરાય છે આપવી પડતી ઊર્જા. તો ઉષ્મા ઉમેરાય છે આપવી પડતી ઊર્જાને ઉષ્મા ઉમેરાય છે એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયાનું ચિહ્ન હંમેશા પ્લસ અથવા પોઝિટિવ છે અથવા ધન છે. બરાબર, અથવા ધન છે. બરાબર છે. તો પોઝિટિવ છે અથવા તો ધન છે. બરાબર છે. અથવા તો અહીંયા છે કિંમત હંમેશા પોઝિટિવ. હવે ઈ કેમ સમજવું? તો જો તમારા પાકીટમાં પૈસા 200 રૂપિયા આવે છે તો એનો અર્થ એવો થયો તમારા માટે ઉષ્મા શોષક અને તમારા માટે ચિહ્ન આવ્યું પ્લસ. બરાબર, કેમ? તમારામાં ઊર્જા ઉમેરાય. બરાબર છે. પણ અહીં બીજી એક વ્યાખ્યા લખો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય, છૂટી પડે, બરાબર, દૂર થાય તો એનું ચિહ્ન હંમેશા લેવામાં આવે નેગેટિવ અથવા તો ઋણ. હવે પ્રશ્ન એ છે કે આયનીકરણ દરમિયાન ઉષ્મા આપો છો કે છૂટી પડે છે? ઉષ્મા ઉમેરાય છે કે દૂર થાય છે? ઉષ્મા આપવી પડે છે કે બહાર કઢાય છે? બરાબર, તો જવાબ આવ્યો તમારા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે લઈ જવો તો તમારા પરમાણુને ઉષ્મા આપવી પડે તો અહીં લખી શકાય આ વધારાનું હતું, આ એક્સ્ટ્રા છે. બરાબર છે, આ એક્સ્ટ્રા છે. ચલો, જો તમારે અહીં ઉષ્મા આપવી પડતી હોય તો આયનીકરણ ઊર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી એ કેવી ઘટના છે? તો કે ડેલ્ટા એચ આઈ. બરાબર, આને આમ બચાય આયનીકરણ એચ એટલે એન્થાલ્પી હીટ ડેલ્ટા આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એટલે ફેરફાર આયનીકરણ એન્થાલ્પી આઈ ફોર આયનીકરણ એચ ફોર એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી બરાબર ડેલ્ટા એચ આઈ કહે છે. તો ડેલ્ટા એચ આઈ ઓલવેઝ પોઝિટિવ થશે. કેમ ભાઈ પોઝિટિવ થશે? કારણ કે આપવી પડતી ઉષ્મા છે, આપવી પડતી ઉષ્મા શોષક અને ઉષ્મા શોષક માટે ચિહ્ન હંમેશા પોઝિટિવ. તો આ થઈ ગયું આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એચ આઈ પોઝિટિવ મળશે, ધન મળશે આયનીકરણ એન્થાલ્પી. ઠીક છે. ચાલો એમથી આગળ ગયા તો આપણે આવું લખીએ કે ભાઈ એક મોલ વાયુરૂપ વ્યાખ્યા એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ. આ પરમાણુ કેન્દ્રના આકર્ષણ બળથી જકડાયેલો હતો. આ ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણ બળથી જકડાયેલો. આ ઇલેક્ટ્રોનને બહાર કાઢ્યો ને ક્યાં લઈ ગયા? અનંત અંતરે. તો તમે જે આ પરમાણુને ઊર્જા આપી એને નામ અપાય આયનીકરણ એન્થાલ્પી. બરાબર, તરત જ અહીં પ્રશ્ન થયો કે પ્રથમ આયનીકરણ એટલે શું? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે શું? બરાબર છે. તો આમ લખીએ કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા
આપી પડતી ઉર્જા અહીંયા આમ લખીએ છીએ કેટલા ઇલેક્ટ્રોન ને દૂર કરવા એક જ અથવા 1 મોલ એક મોલ ઇલેક્ટ્રોન ને દૂર કરવા આપવી પડતી ઉર્જા પણ એક ઇન ધ સેન્સ 1 મોલ એક પરમાણુ તો આપણે ગણી નો કે 1 મોલ પરમાણુ હોય જો આ લખ્યું છે 1 મોલ તો 1 મોલ ઇલેક્ટ્રોન ને દૂર કરવા આપવી પડતી ઉર્જા અથવા 1 ઇલેક્ટ્રોન ને દૂર હવે 1 બોલું તો 1 મોલ જ મળશે 1 ઇલેક્ટ્રોન ને દૂર કરવા આપવી પડતી ઉર્જા બરાબર તો હવે અહીંયા આમ બોલાય કે કોઈ પણ પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન અથવા 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને નામ આપીશું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એચ આઈ 1 શેના માટે પ્રથમ માટે ડેલ્ટા એચ આઈ 1 શેના માટે પ્રથમ માટે ડેલ્ટા એચ આઈ 1 શેના માટે પ્રથમ માટે તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ જ રીતે કોઈ પરમાણુમાંથી કેટલા બરાબર છે અથવા એમ લખીએ કે 2 ઇલેક્ટ્રોન 2 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે અથવા એમ લખીએ કે પ્રથમ આયનીકરણ બાદ હજી 1 ઇલેક્ટ્રોન દૂર કરો તો દ્વિતીય આયનીકરણ એમ લખો પ્રથમ આયનીકરણ બાદ હજી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો એનું નામ અપાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી નામ છે ડેલ્ટા એચ આઈ 2 શેના તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી 2 શેના દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય આયનીકરણ બાદ જો ત્રીજો હજી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો નામ અપાય તૃતીય આયનીકરણ એન્થાલ્પી તો સંજ્ઞા છે ડેલ્ટા એચ આઈ 3 તૃતીય આયનીકરણ એન્થાલ્પી 3 શેના તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી પ્રથમ એટલે કોઈ એક પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન કાઢવું દ્વિતીય એટલે હવે એકવાર આયનીકરણ થઈ ગયું એકવાર ધન આયન બની ગયો છે પછી એમાંથી પાછો 1 ઇલેક્ટ્રોન કાઢવો તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હજી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા છે પ્લસ 2 બની ગયો છે એમાંથી પાછો 1 ઇલેક્ટ્રોન કાઢવો તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી પ્રશ્ન ડેલ્ટા એચ આઈ 1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એચ આઈ 2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એચ આઈ 3 તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે હવે હું આને રિમૂવ કરવા માંગુ તમે છે એ આનો સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે હું આને રિમૂવ કરવા માંગુ છું તમે આનો સ્ક્રીનશોટ લઈ લો હું આને રિમૂવ કરું છું બરાબર છે ચલો ફરી એકવાર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમશઃ વધારો થાય એવા પ્રકારનો પ્રશ્ન છે એ આપણે પૂછવો છે તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય કરતા તૃતીય ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે વધારો થાય તો એનું કારણ શું અથવા IE1 કરતા IE2 IE2 કરતા IE3 માં વધારો થાય તો એનું કારણ શું તો એનો જવાબ કંઈક આવો લખીએ કે માની લો એ પરમાણુ છે અથવા એક ઉદાહરણ સાથે લે કે ભાઈ એલ્યુમિનિયમના ઉદાહરણ દ્વારા આ કારણ સમજીએ અથવા એલ્યુમિનિયમના ઉદાહરણ દ્વારા બરાબર છે આ વસ્તુ શીખવી તો હવે એલ્યુમિનિયમ પહેલા લખું તો 13 પ્રોટોન અને 13 ઇલેક્ટ્રોન છે
બરાબર છે 13 પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન છે 13 ઇલેક્ટ્રોન. હવે મારે આ 3 પ્રોટોનના આકર્ષણ બળમાંથી એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવો છે. તો એક ઇલેક્ટ્રોનને મુક્ત કરી એલ્યુમિનિયમ +1 કરું. કેટલા ઇલેક્ટ્રોનને મુક્ત કરું? એક. તો એલ્યુમિનિયમ +1 બનાવું તો આને નામ અપાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આને નામ અપાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔHI1. તો એલ્યુમિનિયમ +1 બન્યું. કેટલામું આયનીકરણ થયું? પહેલું આયનીકરણ થયું. એનો અર્થ શું સમજવું? એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. શેમાંથી? એલ્યુમિનિયમમાંથી. આનો અર્થ શું થયો? તો તમે એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો. બરાબર છે. પરિણામે એક ઇલેક્ટ્રોન મુક્ત થયો. આ દરમિયાન આપવી પડતી ઉર્જાને નામ અપાય આયનીકરણ એન્થાલ્પી. પણ કેવી? પ્રથમ. કારણ કે એલ્યુમિનિયમ પરમાણુમાંથી તમે એક ઇલેક્ટ્રોન મુક્ત કરી નાખ્યો. એક મુક્ત થયો તો હવે આની સ્થિતિ શું થઈ? 13 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન. અહીં કેટલા ઇલેક્ટ્રોન હતા? 13. અહીં કેટલા ઇલેક્ટ્રોન થયા? 12. તો એક ઇલેક્ટ્રોનનો શું થયો? ઘટાડો. બરાબર છે. શું પ્રોટોન ઘટ્યા? ના, એ તો 13 ના 13 અચળ રહ્યા. ઇલેક્ટ્રોનમાં કેટલો ઘટાડો આવ્યો? 1 નો. પરિણામ એવું થયું કે જેમ ઇલેક્ટ્રોન ઘટતા જાય એમ કેન્દ્રનું આકર્ષણ બળ હંમેશા વધે. પ્રોટોન વધે તોય આકર્ષણ બળ વધે અને ઇલેક્ટ્રોન ઘટે તોય કેન્દ્રનું આકર્ષણ બળ વધે. પરિણામે લખીએ કે પ્રથમ આયનીકરણ દરમિયાન બરાબર છે. શું? તો કે કેન્દ્રમાં પ્રોટોન તો અચળ રહે છે. કેન્દ્રમાં પ્રોટોન તો અચળ રહે છે. પરંતુ શું થાય છે? પરંતુ એક ઇલેક્ટ્રોન ઘટવાથી એક ઇલેક્ટ્રોન પ્રોટોન તો અચળ રહે છે પણ એક ઇલેક્ટ્રોન ઘટવાથી શું થાય છે? તો કે કેન્દ્રનું આકર્ષણ બળ વધે છે. જો તમારે કેન્દ્રનું આકર્ષણ બળ વધતું હોય તો આ વધારે આકર્ષણ બળમાંથી હજી એક ઇલેક્ટ્રોન કાઢો. પહેલા 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન તો કેન્દ્રનું આકર્ષણ બળ હતું જ. પહેલા નહોતું એવું નહોતું. પણ હવે એકવાર એક ઇલેક્ટ્રોન કાઢ્યા પછી 13 પ્રોટોનના 13 પ્રોટોન થયા. એક ઇલેક્ટ્રોન ઘટી ગયો તો આકર્ષણ બળ ઇલેક્ટ્રોન ઘટવાથી આકર્ષણ બળ વધે છે. ઇલેક્ટ્રોન ઘટે આકર્ષણ બળ વધે. ઇલેક્ટ્રોન ઘટે આકર્ષણ બળ વધે. ઇલેક્ટ્રોન ચાલો ફરી એક વાર. તો અહીંયા પ્રથમ આયનીકરણ દરમિયાન કેન્દ્રમાં પ્રોટોન અચળ રહે પરંતુ એક ઇલેક્ટ્રોન ગઈ તો 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન 13 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન ઘટવાથી કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે. જો કેન્દ્રનું આકર્ષણ બળ વધે છે. કેમ? પ્રોટોન કરતા જો ઇલેક્ટ્રોન ઘટતા જાય પ્રોટોન અચળ રહે તો આકર્ષણ બળ વધે છે. તો કેન્દ્રનું આકર્ષણ બળ વધ્યું. જો કેન્દ્રનું આકર્ષણ બળ વધે તો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે વધારે શું આપવી પડે? ઉર્જા આપવી પડે. વધારે ઉર્જા આપવી પડે. હવે પ્રશ્ન એ છે ક્યારે? જ્યારે દ્વિતીય આયનીકરણ કરો ત્યારે. ક્યારે વધારે ઉર્જા આપવી પડે? જ્યારે દ્વિતીય આયનીકરણ કરો ત્યારે. તો ક્યારે વધારે ઉર્જા આપવી પડે? જ્યારે દ્વિતીય આયનીકરણ કરો ત્યારે. ક્યારે વધારે ઉર્જા આપવી પડે? જ્યારે દ્વિતીય આયનીકરણ કરો ત્યારે. ચલો તો એલ્યુમિનિયમ પ્લસ. હવે 13 પ્રોટોન, અહીં 12 ઇલેક્ટ્રોન. હવે એમાંથી મારે પાછો એક ઇલેક્ટ્રોન કાઢો. કેટલામાં આયનીકરણ કરવું? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ΔHI2.
તો આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે. જો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હોય તો હજી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવા છે? 1 ઇલેક્ટ્રોન મુક્ત કરવો. હજી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવા છે? 12 હતા, હવે કેટલા કરવા છે? 11. તો સમજો આમાં આકર્ષણ બળ વધી ગયું, આકર્ષણ બળ વધે છે. પરિણામે અહીંયા શું થશે? તમારે વધારે ઉર્જા આપવી પડશે. તો એલ્યુમિનિયમ +2 કરો, દ્વિતીય આયનીકરણ, તો 13 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન. એનો સીધો અર્થ એવો થાય કે 1 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા પછી પાછો 1 ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો તમારે પ્રબળ આકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે. પ્રબળ આકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે એનો અર્થ એવો થયો તમારે વધારે ઉર્જા આપવી પડે. તો એનો અર્થ એવો થયો કે 1 ઇલેક્ટ્રોન ઘટાડી નાખ્યો, આકર્ષણ બળ વધ્યું. હવે જો દ્વિતીય આયનીકરણમાં, તો દ્વિતીય આયનીકરણ દરમિયાન બરાબર છે શું? તો કે 2 ઇલેક્ટ્રોન ઘટ્યા, બરાબર, 2 ઇલેક્ટ્રોન ઘટે છે. 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો જેમ ઇલેક્ટ્રોન વધારે ઘટે એમ કેન્દ્રનું આકર્ષણ બળ વધે. પરિણામે કેન્દ્રનું આકર્ષણ બળ હજીએ વધે છે. જો કેન્દ્રનું આકર્ષણ બળ હજીએ વધે, તો અહીંયા છે ઇલેક્ટ્રોન મુક્ત કરવા વધારે શું આપવી પડે? વધારે ઉર્જા આપવી પડે. મીનિંગ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય વધે છે. તો પ્રથમ કરતા કોણ વધી ગયું? દ્વિતીય. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઠીક છે વધારે હતું, પણ એમ કરતા દ્વિતીયનું વધી ગયું. હવે તૃતીય છે, જુઓ તો એલ્યુમિનિયમ +2, 13 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન. હવે એનું આયનીકરણ કરવું. કેટલામું? તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તૃતીય આયનીકરણ એન્થાલ્પી ΔHI3. તૃતીય આયનીકરણ એન્થાલ્પી. આ પ્રથમ થયું, આ દ્વિતીય થયું, હવે તૃતીય. પાછો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવા છે? 1. શું મળશે? એલ્યુમિનિયમ +3, 13 પ્રોટોન, 10 ઇલેક્ટ્રોન. પરિણામે આપવી પડતી ઉર્જામાં હજી શું થશે? વધારો. પરિણામે સમજો પ્રોટોન ઘટતા જાય છે, પ્રોટોન અચળ રહે છે, ઇલેક્ટ્રોન ઘટતા જાય છે. તો લખીએ કે ભાઈ અહીંયા તો 13 પ્રોટોન અહીંયા છે એ પ્રોટોન અચળ રહે એમ લખું, પરંતુ ઇલેક્ટ્રોન ઘટવાથી આકર્ષણ બળ હંમેશા શું થતું જાય છે? આકર્ષણ બળ હંમેશા પ્રોટોન અચળ રહે છે, ઇલેક્ટ્રોન ઘટવાથી આકર્ષણ બળ વધે છે. અને જેમ આકર્ષણ બળ વધે એમ ઇલેક્ટ્રોન મુક્ત કરવો કેવો બને છે? મુશ્કેલ બને છે. પરિણામે આયનીકરણ એન્થાલ્પી વધે છે. તેથી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય, એમ ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો. કોક કે ચોથી વખત આયનીકરણ કરો, સહેજ વિચારો. આ લગભગ નિયોન 10 થઈ ગયું. હું એમ ન બોલું એલ્યુમિનિયમ +3 બરાબર નિયોન 10, ના, ઇલેક્ટ્રોનની સંખ્યાની રીતે એલ્યુમિનિયમ +3 બરાબર નિયોન 10. નિયોન 10 જેટલા ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ +3 પાસે છે, અને આ તો સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. પરિણામે ચોથું આયનીકરણ તો બહુ વધારે ઉર્જા માંગી લે. આ 50 કિલો કેલરી હોય તો આ 500 કિલો કેલરી જેટલી ઉર્જા જોઈએ, બહુ વધારે ઉર્જા જોઈએ, જે વ્યવહારમાં શક્ય નથી. એટલે હવે સમજાણું કે ધન આયન +1, +2 અને +3 સ્વરૂપે બનાવો, આ તો મેક્સિમમ ઉર્જા જોઈએ. એટલે પછી પ્લસ માંથી
ધીમે ધીમે અહીંયા જે પ્લસ બનવાનું વલણ ઘટતું જાય છે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય કરતા તૃતીય ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે તો કે વધારો થાય. કેમ? પ્રથમ આયનીકરણ દરમિયાન 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન 13 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાડે. હવે દ્વિતીય આયનીકરણ કર્યું તો દ્વિતીય આયનીકરણમાં શું થયું? 13 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન ઉપર ઇલેક્ટ્રોન ઘટ્યા, કેન્દ્રનો વિદ્યાર્થી ઘટ્યા, પણ શિક્ષકનું આકર્ષણ બળ બધા ઉપર ધ્યાન રાખવાનું વધતું ગયું. તો કેન્દ્રનું આકર્ષણ બળ વધ્યું, પરિણામે ઇલેક્ટ્રોન હવે વિદ્યાર્થી આમ બોર્ડ સિવાયની જગ્યાએ જોવા માંગે તો એ જોઈ શકતો નથી અથવા ઓછો જોઈ શકતો હતો. કેમ? કે કેન્દ્રનું આકર્ષણ બળ વધ્યું, ધ્યાન એના ઉપર વધ્યું. બરાબર છે. હવે અહીં દ્વિતીય આયનીકરણ થઈ ગયું, માની લો 2 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા, હવે ત્રીજો કાઢવો એ તો અતિશય મુશ્કેલ, કારણ કે 13 પ્રોટોન હવે બરાબર 11 ઇલેક્ટ્રોન ઉપર શું લગાડતા? આકર્ષણ બળ હજી વધ્યું, પરિણામ ઇલેક્ટ્રોન મુક્ત કરવા વધારે ઉર્જા આપવી પડી. હવે ચોથું આયનીકરણ લગભગ શક્ય નથી, કારણ કે આ નિયોન 10 થઈ ગયું. હું હજી એકવાર બોલ દઉં કે એલ્યુમિનિયમ +3 લખવાથી નિયોન 10 નો થાય, પણ એલ્યુમિનિયમ +3 માં રહેલા ઇલેક્ટ્રોન અને નિયોન 10 માં રહેલા ઇલેક્ટ્રોન સમાન છે. એટલે જ આગળના પાઠમાં સમ ઇલેક્ટ્રોન આવ્યું હતું, જેમાં ઇલેક્ટ્રોન સમાન હોય. ઇલેક્ટ્રોન સમાન છે, પરિણામે નિષ્ક્રિય થઈ ગયો એલ્યુમિનિયમ +3. નિષ્ક્રિયમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો ખૂબ મુશ્કેલ છે. એટલે ચોથું આયનીકરણ વ્યવહારમાં લગભગ શક્ય નથી. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય વધારે ઉર્જા આપવી પડે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય વધારે ઉર્જા આપવી પડે. એમ ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીમાં લગભગ શું જોવા મળે તો કે વધારો થાય છે. તો આ એક કારણ લખ્યું, હજી બીજું લખવું છે પણ આમાં નહીં, આના પછીના પીરિયડમાં જોઈશું.